મિત્રો આજે આપણી સાથે અરવિંદભાઈ છે, જેઓને L3, L4 ને L5 માં ખૂબ જ ડિસબલ્ક હતું. તો આપણે તેનો સૌપ્રથમ MRI એક્સરે જોઈશું. આપ જોઈ શકો છો L3, 4 ને 4, 5 માં જો ડિસબલ્ક આપ જોઈ શકો છો. અહીં પણ એને નવ કમ્પ્રેસ થાય આપ જુઓ. જે સ્પાઇનલ કોર્ડ છે તેમાં ગાદી કેટલી દબાઈ છે તે આપ જોઈ શકો છો. 4.5 mm જ ગાદી રહેલી છે, જે આપ જોઈ શકો છો મિત્રો એનો રિપોર્ટ. તો અરવિંદભાઈ, આપ ક્યાંથી આવો છો? હું ગીરગઢડા તાલુકાના યબલોડ ગામથી આવું છું. અને કેટલા સમયથી ને શું શું થતું હતું તકલીફમાં? સમયમાં તો આમ બરોદી થાય, પગ કળતો અને ખાલી સડતી. પછી એક ફેરું આગળનો ભર ખડકતો તો એને માથેથી પડાઈ ગયું હતું. પછી ત્યારથી આ પગ કળતો હતો. પછી કમરમાં આપણે ટસક્યું કહીએ ને, ટસક્યાની જેમ દુખાવો છે એટલે દવાખાને ગયો તો ઇન્જેક્શન લીધા તો રિજેક્શન આવ્યું. રિજેક્શન ના હિસાબે ગાદી ખસી ગઈ. ગાદી ખસતા નસ દબાઈ ગઈ, આખો પગ હસોડો બંધ થયો, રિકવરી બંધ થઈ ગઈ. હસોડું ઓલું થઈ ગયું. પછી તમારો એક વિડીયો જોયો મોબાઈલમાં, ભાવનગર સ્પાઇન કેર હોસ્પિટલનો. વિડીયો જોતા એમ થયું કે અહીંયા જવાની જરૂર છે. પછી એવું લાગ્યું એટલે મેં કેસ લખાયો. પછી 23-24 દિવસે વારો આવ્યો. પછી હું આવ્યો તેમ પહેલે ધક્કે મને 25% રિઝલ્ટ મળ્યું. રિઝલ્ટ મળતા એમ કરતા 2-4 ધક્કામાં કમ્પ્લીટ થઈ ગયું. તો પેલા જે હાવ બેરો થઈ ગયો તો એ હાવ ઓકે થઈ ગયો? ઓકે થઈ ગયું. સરસ. તો હવે હું હાલી પણ શકું, કામ પણ કરી શકું. એમ પેલા એ કાંઈ થતું જ નહીં? પેલા ચાલવું હોય તો પકડી ચલાવતા? ચાલવું હોય તો 2 જણા ટેકો કરતા મને ઊભો કરવા. અહીંયા આવ્યા ત્યારે એવી પોઝિશન હતી. હવે કાંઈ તકલીફ નથી? સરસ. તો આ વિડીયો અરવિંદભાઈ YouTube માં મૂકી શકીએ? ચોક્કસ. તમે શું કહેવા માંગશો? આવા ઘણા બધા પેશન્ટ છે. હું તો એમ કહું કે કોઈ પણ દર્દી હોય તો મહેરબાની કરીને ઓપરેશન કોઈ કરાવે નહીં. એ મારી ખાસ નમ્ર. તમને ઓપરેશન નું જ કીધેલું? મને ઓપરેશન નું જ કીધેલું છે, અને ઓપરેશન માંથી હું બેસો અહીંયા આવતા. અને તમારો ખૂબ ખૂબ આભાર માનું. થેન્ક યુ અરવિંદભાઈ. અને તમારો પૂરા સ્ટાફનો આભાર માનું. હવે લૂઝ રાખો શરીર. ઊંડો શ્વાસ લો, છોડો. ઊંડો શ્વાસ લો, છોડો. વળી દો. લૂઝ. ઓકે. ફરી બાજુ આ બાજુ સીધો કરો. હજી એક વાર. ઓકે. ફરી જવાનું કરજો. નીચેનો પગ સીધો કરો. ઊંડો શ્વાસ લો, થોડો. ઊંડો શ્વાસ લો, થોડો. ઓકે.